સુરેન્દ્રનગરના ચોટીલા થાન રોડ પર આવેલા સિદ્ધનાથ કોટેક્સ જીનિંગમાં મિલના માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ચોટીલા પોલીસ મથકે 5 જીનિંગ માલિકો સામે ખેડૂતોએ 2 કરોડ 98 લાખની રકમની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। ખેડૂતો પાસેથી ઊંચા ભાવની લાલચ આપી કપાસ ખરીદીને તેની રકમ ન ચૂકવવાનો ખેડૂતોએ મિલ માલિકો સામે આક્ષેપ કર્યો છે। આ ફરિયાદ બાદ જીનિંગ મિલના માલિકો મિલમાં તાળું મારી ભૂગર્ભમાં જતા રહ્યા છે। ખેડૂતોની ફરિયાદના આધારે ચોટીલા પોલીસે જીન માલિકોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ચોટીલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ એક જે ફેક્ટરી આવેલી હતી થાનગઢ રોડ ઉપર, આના જે માલિકો અને ત્યાંના જે બીજા કર્મચારીઓ છે એના વિરુદ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। BNSની કલમ 316ની પેટા કલમ 2 અને પેટા કલમ 5, 318ની પેટા કલમ 2 અને 3 અને કલમ 3ની પેટા કલમ 5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।